આજ રોજથી મતદાર યાદી સુધારા કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી અને પોતાનું નામનો ઉમેરો કરી શકે અને તારીખ 1/12/2025ના રોજ જેમના 18 વર્ષ પૂરા થઈ ગયા હોય એવા લોકો આ કાર્યક્રમનો લાભ લે એના માટે આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 1 પરમાં લોકો લાભ લીધો અને હજુ આવનાર તારીખ 23/11/2024ના શનિવાર અને તારીખ 24/11/2024ના રોજ આ કાર્યક્રમ દરેક મતદાન બૂથ પર રખાશે। ભરૂચના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ ભરૂચ એપીએમસી બૂથ અને ભરૂચ ટેન્ડલ બૂથની મુલાકાત લીધી હતી અને ભરૂચ શહેરના લોકોને આ કાર્યક્રમનો વધારાથી વધારે લાભ લે એવી અપીલ કરી હતી। આજ રોજ ભરૂચ મત વિસ્તારમાં ખાસ કરીને કલેક્ટરશ્રી ને ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે। ભરૂચની પ્રજાને, વોર્ડ નંબર 1 અને 2ની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી, કાર્ડ સંબંધી જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યા હોય તો આજના દિવસે ને હવે પછી 23 અને 24 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે। પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે। આજ રોજ એપીએમસી માર્કેટ અને ડેન્ટલ કોલેજના બૂથ પર અમે મુલાકાત લીધી છે, જે સંબંધિત જે પણ પ્રશ્નો હતા તે પ્રશ્નોનો નિકાલ કરવામાં લોકોને સહકાર આપ્યો।